આજે 1 ફેબ્રુઆરી 2026 નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2026થી 27નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે। આ બજેટના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે। આવકવેરા ઇન્કમ ટેક્સ અને કરવેરા કોઈ ફેરફાર નહીં। આવકવેરા સ્લેબ અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। નવો ઇન્કમટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026મી નવો ઇન્કમટેક્સ એક્ટ અમલમાં આવશે। રિટર્ન ફાઇલિંગ સુધારેલા રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરવામાં આવી છે। વિદેશી પ્રવાસ વિદેશી મુસાફરી પેકેજો પર TCS દર 20%થી ઘટાડીને 2% કરવામાં આવ્યો છે। ગુજરાત માટે વિશેષ જાહેરાતો ટેક્સટાઇલ યુનિવર્સિટી સુરતમાં એક વિશેષ ટેક્સટાઇલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે। ગ્લોબલ આયુર્વેદિક સેન્ટર જામનગરમાં આવેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે। ઐતિહાસિક સ્થળો લોથલ અને ધોળાવીરા સહિત 15 ઐતિહાસિક સ્થળોનો પ્રવાસન માટે વિકાસ કરવામાં આવશે। જળમાર્ગ સુરતથી પશ્ચિમ બંગાળના દાનકુની સુધી ફ્રેટ કોરિડોરનો પ્રસ્તાવ છે। સ્વાસ્થ્ય અને શિક્ષણ દવાઓ સસ્તી થશે। કેન્સરની 17 દવાઓ અને અન્ય 7 ગંભીર રોગોની દવાઓ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે, જેનાથી આ દવાઓ સસ્તી થશે। સંસ્થાઓ દેશમાં 3 નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની સ્થાપના કરવામાં આવશે। માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નિમ્હાન્સ 2.0ની જાહેરાત કરવામાં આવી છે। કૃષિ અને ઉદ્યોગ સેમિકન્ડક્ટર મિશન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ઇઝમ 2.0 માટે 40,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે। સંરક્ષણ ક્ષેત્ર માટે 7.8 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે ગયા વર્ષ કરતાં 14.5% વધુ છે। MSME નાના ઉદ્યોગો માટે 10,000 કરોડના MSME ગ્રોથ ફંડની દરખાસ્ત કરવામાં આવી છે।